ગુજરાતના રાજકારણમાં અમુક જ નેતા એવા છે કે જે સહકાર, સરકાર અને સંગઠન આ ત્રણેયમાં આગળ પડતું નામ ધરાવતા હોય, અને આમાંથી આજે એક એવા જ નેતાની વાત કરવી છે જે આ ત્રણેય ક્ષેત્રમાં આગળ પડતા હશે. આ વાત એટલા માટે કરવી પડે છે કારણ કે હવે થોડા જ દિવસોની અંદર સંગઠન અને મંત્રીમંડળનું જે વિસ્તરણ થવાનું છે તેમની ચર્ચા ચારેકોર ચાલી રહી છે. અને જ્યારે મંત્રીમંડળ અને સંગઠનનું વિસ્તરણ થશે ત્યારે આ ત્રણેય હોદ્દા ધરાવતા વ્યક્તિનું શું આમાં નામ આવશે કે નહીં તે વાત કરીશું આ વિડીયોમાં. બનાસકાંઠાની અંદર વાવની પેટા ચૂંટણી યોજાઈ એ આપણે સૌએ જોઈ, અને ખાસ એમાં કેવી રસાકસી હતી, કઈ રીતે સ્વરૂપજી ઠાકોર જીત્યા, અને વાવની જીતનું ક્યાંક ઇનામ પણ આપવાની જો વાત હોય તો આખરે ઇનામ કોને આપવું એ જો ભાજપ નક્કી કરે તો ક્યાંક એવું લાગે કે આ ઇનામ છે તે શંકર ચૌધરીને આપવામાં આવે, કારણ કે છેલ્લી ઘડીનો પ્રચાર, છેલ્લી ઘડીએ તેઓ મેદાનમાં આવ્યા. આમ જોવા જઈએ તો જે વિધાનસભાના અધ્યક્ષ હોય છે એ કોઈ પણ પક્ષ હોય તેમનો પ્રચાર નથી કરી શકતા, તેમ છતાં તેમણે પ્રચાર કર્યો, છેલ્લી ઘડીએ તેઓ મેદાનમાં આવ્યા અને ભાજપને જીતાડ્યું. કારણ કે તેમની આ બધા જ એટલે ખાસ કરીને ચૌધરી સમાજમાં, બીજા બધા ઘણા સમાજમાં પણ તેમની સારી પકડ છે. છેલ્લે તેમણે માલધારીઓને પણ એક કરવાનો પ્રયત્ન કર્યો, જે ભાજપના નારાજ નેતાઓ ચાલતા હતા તેમને પણ મનાવવાનો પ્રયત્ન કર્યો, અને આખરે અહીંયા સ્વરૂપજી ઠાકોર એટલે કે ભાજપ જીતી ગઈ. આમ જોવા જઈએ તો બનાસકાંઠાની અંદર ઉત્તર ગુજરાતની જો વાત કરીએ તો ભાજપની પકડ ઓછી છે, પણ અહીંયા સૌથી વધારે શંકર ચૌધરીની પકડ છે. એટલે સવાલ છે કે જો અહીંયા શંકર ચૌધરીને કોઈ ઇનામ આપવાની વાત હોય તો તેમને શું સંગઠન કે પછી મંત્રીમંડળમાં સ્થાન મળશે કે નહીં, આ સવાલ સૌ કોઈને થઈ રહ્યો છે. હવે જ્યારે મંત્રીમંડળનું વિસ્તરણ થવાનું છે, સંગઠનનું વિસ્તરણ થવાનું છે, ત્યારે જો શંકર ચૌધરીનું નામ આવે તો શા માટે આવે? કારણ કે અત્યારે તેઓ ત્રણ ક્ષેત્રમાં આગળ પડતા છે, સહકાર, સંગઠન અને સરકાર. આ વાત શા માટે કરવી પડે છે તે વાત કરી લઈએ. તો જે શંકર ચૌધરી છે સરકારમાં કઈ રીતે આગળ પડતા છે, 1998 થી 2017 સુધી તેઓ સતત ધારાસભ્ય બન્યા. 2017માં ગેનીબેન ઠાકોર સામે તેઓ વાવમાં હાર્યા, પરંતુ તેઓ હિંમત ના હારી અને ફરી વખત 2022માં તેઓ ચૂંટણી લડવા માટે ઊભા થયા. આ વખતે તેઓએ થરાદ સીટ પસંદ કરી અને થરાદ બેઠક ઉપર તેઓ જીત્યા અને પછી વિધાનસભાના અધ્યક્ષ બન્યા. એટલે 1998 થી 2017નો જે સમયગાળો છે એ જોવા જઈએ તો તેમની સરકારમાં ખૂબ સારી પકડ છે. હવે જો સહકારની વાત કરીએ તો 2015માં બનાસકાંઠા જિલ્લા સહકારી દૂધ સંઘના તેઓ બિનહરીફ અધ્યક્ષ બન્યા હતા. 24 વર્ષથી જેમનું શાસન હતું એક જ ઝાટકે તેમણે શાસન ખતમ કર્યું અને તેઓ અધ્યક્ષ બની ગયા. એટલે કહેવા જઈએ તો નાની ઉંમરે તેમણે અધ્યક્ષનું પદ પણ સ્વીકારી લીધું. અને એમ છતાં જો 1998 અને 2017ની જો વાત કરીએ તો તેઓ આનંદી પટેલના રાજમાં મંત્રીમંડળમાં પણ હતા. આરોગ્ય, પરિવાર અને તબીબી ક્ષેત્રના તેઓ મંત્રી પણ હતા. એટલે સરકાર ચલાવવાનો પણ તેમની પાસે બહોળો અનુભવ છે, સરકાર ચલાવી પણ શકે છે મંત્રીમંડળમાં જો તેમનું સ્થાન નિશ્ચિત થયું તો. હવે વાત આવે છે સંગઠનની, તો તેઓ ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી પણ હતા. તેમને મહામંત્રીનું પદ પણ આપવામાં આવ્યું હતું. એટલે તેઓ સારી રીતે સરકાર, સહકાર અને સંગઠન આ ત્રણ વસ્તુ ચલાવી શકે એમ છે. હવે સવાલ અહીંયા એ થઈ રહ્યું છે કે જો સંગઠનમાં તેમનું સ્થાન નિશ્ચિત કરવામાં આવે તો કયું પદ મળે? તો ચર્ચા એવી પણ છે કે શંકર ચૌધરીને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ પણ બનાવવામાં આવે. એવું શા માટે? તો ઓબીસી સમાજનો એક મોટો ચહેરો છે, અને ખાસ કરીને જ્યાં ભાજપની પકડ નથી ઉત્તર ગુજરાતમાં એ ઉપર શંકર ચૌધરીની સૌથી વધારે પકડ છે. કારણ કે જ્યારે બનાસકાંઠામાં જઈએ છીએ ત્યારે ભાજપ કોંગ્રેસની ચૂંટણી નથી હોતી, અહીંયા શંકર ચૌધરીની સામે જે પણ ઉમેદવાર હોય છે તેમની ચૂંટણી હોય છે. એટલે સૌથી સારી તેઓ પકડ ધરાવે છે અહીંયા. અને ઉત્તર ગુજરાતમાં જ્યાં ભાજપની પકડ નથી અને એમની સાથે શંકર ચૌધરી છે તેમનું દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના ભાજપના નેતાઓ સાથે પણ સારું તેઓ વ્યક્તિગત સંબંધ ધરાવે છે. અને ખાસ કરીને જો હવે વાત કરીએ કે તેમને મંત્રીમંડળમાં સ્થાન મળે તો કયું તેમને પદ આપવામાં આવે, તેમની વાત કરવામાં આવે તો કેબિનેટ કક્ષાનું તેમને સ્થાન મળી શકે એમ છે. કારણ કે અત્યારે તેઓ વિધાનસભાના અધ્યક્ષ છે, અને ખાસ કરીને હવે એવું લાગે છે કે બજેટ બહાર પડશે તો એમની પહેલાં કે પછી એમની પછી તરત જ આ બધું ગોઠવણ ચાલી રહી છે કે ક્યારે કોને કયું પદ આપવું. પરંતુ સવાલ એ છે કે જેમણે વાવની ચૂંટણીમાં ભાજપના તમામ નેતાઓને એક કર્યા હતા એ શંકર ચૌધરીને કયું પદ મળે છે? કારણ કે અત્યારે ચર્ચા ચારેકોર ચાલી રહી છે, કાં તો તેઓ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ બની શકે એમ છે, કાં તો તેમને કેબિનેટ કક્ષાનું ખાતું મળી શકે એમ છે. એમાં એ પણ જોવાનું છે કે જો કેબિનેટ કક્ષાનું ખાતું તેમને મળ્યું તો કયું ખાતું એમને આપવામાં આવશે. કારણ કે ઉત્તર ગુજરાતમાં સૌથી વધારે પશુપાલન ઉદ્યોગ પણ આવેલો છે,
તો શું તેમને પશુપાલનનું ખાતું મળશે? એ પણ સવાલ છે. પરંતુ ભાજપ એમને કઈ રીતે ઇનામ આપે છે તે ખાસ જોવાનું છે, કારણ કે ગુજરાતના રાજકારણમાં અમુક જ એવા નેતાઓ છે કે જેમની પકડ 3 ક્ષેત્રમાં હોય, સહકાર, સંગઠન કે પછી સરકાર. અને જે શંકર ચૌધરી છે, 3 ક્ષેત્રમાં તેમની સારામાં સારી પકડ છે. એટલે હવે એ જોવાનું છે કે આવનારા સમયમાં જ્યારે મંત્રીમંડળ અને સંગઠનનું સ્થાન જ્યારે આપવામાં આવશે ત્યારે શંકર ચૌધરીને કયું પદ મળે છે, કારણ કે હવે નવા જૂનીના ચોક્કસ એંધાણ આપણને દેખાઈ રહ્યા છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂરી થશે એટલે આ બધું જ સીધું ચાલુ થઈ જશે. પણ એમાં શું શંકર ચૌધરીને કોઈ ખાસ પદ મળશે કે નહીં? કારણ કે આ વખતે તેમણે જે હારેલી બાજી છે તે પણ જીતીને બતાવી છે. છેલ્લે તેઓ મેદાનમાં ઉતર્યા હતા, એટલે ક્યાંક આખી જીતનો જે શ્રેય છે એ પણ ક્યાંક શંકર ચૌધરીને જાય છે. તેમને હોદ્દો જે આપેલો છે વિધાનસભા અધ્યક્ષનો, એ કામ એમને ન શોભે એવું પણ તેમણે કર્યું છે. તેમ છતાં તેમણે પ્રચાર કર્યો. કેમ? કારણ કે ભારતીય જનતા પાર્ટીને અહીંયા જીતાડવાની હતી. અને એમ છતાં જ્યારે બનાસકાંઠાની લોકસભાની ચૂંટણી આવી ત્યારે જ્યારે ભાજપ હારી ગયું એટલે હારનો બદલો પણ લેવાનો હતો, તે પણ તેમણે લઈ લીધો. ભલે ઓછી માર્જિનથી અહીંયા ભાજપ જીત્યું હોય, પરંતુ જીત્યું ખરા. એટલે હવે અહીંયા સવાલ છે કે આ વખતે શંકર ચૌધરીને કેબિનેટ કક્ષાનું ફરીથી કોઈ ખાતું આપવામાં આવશે, સંગઠનમાં સ્થાન મળશે કે પછી હવે તેમને કોઈક બીજું જ કંઈક હોદ્દો આપવામાં આવશે? તમને શું લાગે છે આ વખતે શંકર ચૌધરીને કયું પદ મળશે? કારણ કે તેઓ સહકાર, સરકાર અને સંગઠન ત્રણેયમાં અત્યારે મોખરે છે. અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે? કારણ કે આ બધી જ જે વાત છે તે ચર્ચાએ જોર પકડ્યું છે કે શંકર ચૌધરી છે તે આ વખતે ફરી કંઈક નવા જૂની કરશે અને આ વખતે તેમને કોઈક નવું પદ પણ મળવાનું છે. અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.